ટુડે ટોપિક્સ ધ ફંક્શન ઓફ હાર્ટ, હૃદયનું કાર્ય. તો શું કરશું આપણે? તો કે હૃદયની અંદર અથવા તો હાર્ટની અંદર શું હોય? તો કે 4 ચેમ્બર હોય. વચ્ચે એક દિવાલ હોય, બરાબર. અને આ ચેમ્બર 1, 2, 3, 4 કુલ 4 ચેમ્બર હોય. એ વચ્ચે વાલ્વો હોય. શું હોય? વાલ્વો હોય. હવે આનું આપણે નામ આપી દઈએ. તો જે ડાબી સાઈડ હોય, જે ડાબી બાજુ હોય, એને કહેવાય લેફ્ટ એટ્રિયમ. આને કહેવાય લેફ્ટ વેન્ટ્રિકલ. ગુજરાતીમાં આને કહેવાય ડાબું કર્ણક. આને આ બાજુ ડાબી સાઈડ છે, આને કર્ણક, અને આ છેપક, આને કહેવાય ડાબું છેપક. ક્લિયર? હવે શું હોય? તો કે વચ્ચે શું હોય? આ તો કે વાલ્વ. ગુજરાતીમાં એને શું કહેવાય? વાલ્વ. તો વચ્ચે વાલ્વ હોય. આ બાજુ રાઈટ એટ્રિયમ. ગુજરાતીમાં એને કહેવાય જમણું કર્ણક. આને કહેવાય ડાબું, જમણું એટલે કે રાઈટ વેન્ટ્રિકલ. આને કહેવાય જમણું છેપક. તો તમારા જે હાર્ટ છે, જે હૃદય છે, એમાં શું હોય? તો કે 4 ભાગ હોય, 1, 2, 3 ને 4. તો કે જે આ બાજુ હોય એને રાઈટ સાઈડ કહેવાય, આ બાજુ એને લેફ્ટ સાઈડ કહેવાય. લેફ્ટ સાઈડની અંદર જે ઉપરનો આ ભાગ હોય ને વેટ્રિયમ કહેવાય, એટ્રિયમ કહેવાય. વેટ્રિયમને એટ્રિયમ કહેવાય, એટલે ગુજરાતીમાં એને ડાબું કર્ણક કહેવાય. આ નીચેના જે ભાગ છે એને વેન્ટ્રિકલ કહેવાય, એટલે ડાબું છેપક કહેવાય. આને રાઈટ વેન્ટ્રિકલ કહેવાય, આને રાઈટ એટ્રિયમ કહેવાય. બરાબર? ક્લિયર? આગળ જો. હવે જો બ્લડ છે એ પંપ તરીકે કામ કરે, તો બ્લડને શું કામ કરવાનું હોય? તો કે ઉપરના ભાગમાં અહીંયા અને અહીંયા નીચે તો તમે ધારો કે આ લંગ્સ છે, એટલે કે ફેફસા, અને આ આપણી બોડી છે, એટલે કે શરીર. તો જો આનું શું કામ છે? તો કે આ જે હાર્ટ પંપનું કામ કરે છે. તો અહીંથી જે બ્લડ છે, અહીંથી જે O2 છે એને આખા શરીરમાં પહોંચાડવાનું છે. અને અહીંથી જે CO2 છે, અહીંથી શું નીકળશે? તો કે અહીંયા O2 આપવાનું છે, અને અહીંથી જે CO2 છે એ બ્લડ દ્વારા ક્યાં પહોંચાડવાનું છે? લંગ્સમાં. આ બે કામ કોણ કરશે? તો કે હાર્ટ કરશે. તો કે કેવી રીતે કરશે? જોઈ લે કેવી રીતે કરશે. તો જો શું થશે? તો કે પહેલા અહીંયા નાની નાની જે બ્લડની નળીઓ હશે એને આપણે કહેશું બ્લડ કેપિલરીઝ. એટલે કે ગુજરાતીમાં એને કહેવાય રુધિર કેશિકા. તો એ શું કરશે? તો કે અહીંથી આ જે નાની નળીઓ છે એ અહીંયા મોટી થઈ જશે. હવે મોટી થઈ જાય એને કહેવામાં આવશે, અને ક્યાં લોહી લઈ આવશે? તો કે બ્લડમાં. બ્લડમાં નહીં, ક્યાં? તો કે આપણા લેફ્ટ એટ્રિયમમાં. આ જે બ્લડ છે એ લંગ્સમાંથી આવ્યું છે. મતલબ આ બ્લડ કેવું છે? કે O2 પ્લસ બ્લડ, એટલે કે શુદ્ધ બ્લડ છે, ઓક્સિજન વાળું બ્લડ છે. O2 પ્લસ રુધિર. આ બ્લડ અહીંયા આવ્યું
ક્યાં આવ્યું તો કે લેફ્ટ એટ્રિયમમાં એટલે કે ડાબા કર્ણકમાં. હવે અહીંયા આખે આખું આ બ્લડથી ભરાઈ જશે. જેવું આ ભરાઈ જશે, આ જ્યારે ભરાતું હશે ત્યારે આની જે સ્થિતિ હશે એને કહેવામાં આવશે રિલેક્સ, એટલે કે શિથિલ. મતલબ કે જ્યારે બ્લડ અહીંયા આવશે ત્યારે આ ફૂલાશે. જેવું આખું આ બ્લડથી ભરાઈ જશે પછી આ શું થશે તો કે પછી આ થશે કોન્ટ્રાક્ટ, મતલબ સંકોચાશે. અને બ્લડ ક્યાં આવશે તો કે અહીંયા. હવે જે વાલ્વ શું કામ કરે તો કે એકવાર બ્લડ અહીંયા આવી ગયું, આ બ્લડ અહીંયા, પછી પાછું બ્લડ આમ ચાલ્યું ન જાય, એ કામ કોણ કરશે તો કે આ વાલ્વ કરશે. કોણ કામ કરશે? વાલ્વ. હવે જો બ્લડ અહીંયા આવી ગયું, ક્યાં આવ્યું તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાં આવી ગયું. આ વખતે જ્યારે બ્લડ અહીંયા આવ્યું ત્યારે આ કેવું હશે હવે તો કે કોન્ટ્રાક્ટની સ્થિતિમાં હશે, અને આ કેવું હશે? રિલેક્સ. આખું આ ભરાઈ ગયા પછી અહીંથી બ્લડ ક્યાં આવશે તો કે અહીંથી આખું આ બ્લડ છે, આ બ્લડ, આ જે મોટી છે, આ સૌથી મોટી, એને કહેવામાં આવશે અરોટા. અરોટા અથવા તેને કહેવામાં આવશે મહાધમની. શું કહેવામાં આવશે? મહાધમની. પછી એમાંથી નાની બનશે, એમાંથી નાની બનશે, અને નાનીમાંથી છેવટે સાવ નાની બનશે. આને મેં કીધું, આને હંમેશા શું કહેવાય? બ્લડ કેપિલરીઝ, રુધિર કેશિકાઓ. તો આ જે બ્લડ છે, અહીંથી બ્લડ હવે ક્યાં આવશે તો કે આ બ્લડ જો અહીંયા ક્યાં આવ્યું તો કે આ નાની નાની નળીઓ માટે આ કેવું બ્લડ છે તો કે આ O2 વાળું બ્લડ છે. બોડીના જુદા જુદા સેલમાં આ બ્લડ ફેલાઈ ગયું. બરાબર. તો આ રીતે આખે આખું આ બ્લડ આવશે. બરાબર. O2 વાળું બ્લડ, ઓક્સિજનેટ બ્લડ. બરાબર. O2 વાળું એટલે કે ઓક્સિજન વાળું બ્લડ. અને અરોટા પછી અહીંથી જે નાની બનશે એને કહેવામાં આવશે આર્ટરી. ગુજરાતીમાં એને કહેવાય ધમની. મતલબ સૌથી મોટી અરોટા, એનાથી નાની આર્ટરીઝ, ને સૌથી નાની તો કે નાની નાની બ્લડ કેપિલરીઝ. અને ગુજરાતીમાં એને કહેવાય, ગુજરાતીમાં કેવું હોય તો મહાધમની, ખાલી ધમની, અને સૌથી નાનકડી ધમની અથવા તો બ્લડ કેપિલરીઝ. ક્લિયર. અને લંગ્સમાંથી જે હાર્ટમાં આવતી હોય એને કહેવાય, શું કહેવાય તો કે એ મેં લખ્યું નથી પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે જોઈ લો. એને શું કહેવાય તો કે એને કહેવાય ફુસ્ફુસીય શીરા. શું કહેવાય? ફુસ્ફુસીય શીરાઓ. અથવા એને ગુજરાતીમાં ઇંગ્લિશમાં કેવું હોય તો એને કહેવાય તો આને આપણે કહેશું પલ્મનરી વેન્સ. તો આપણે જો શું કર્યું તો કે જ્યાં અહીંયા ઓક્સિજન હતું, O2 છે, એને બ્લડ દ્વારા ક્યાં પહોંચાડ્યું તો કે હાર્ટે એને પંપ કર્યું અને ક્યાં પહોંચાડ્યું તો કે આખા બોડીમાં. હવે તમે વિચાર કરો કે બોડીમાં શું થાય તો કે બોડીમાં બધું રેસ્પાયરેશન દરમિયાન શું થાય તો કે ઓક્સિજન વપરાઈ જાય અને શું નીકળે તો કે કાર્બન ડાયોક્સાઇડ. હવે જો કાર્બન ડાયોક્સાઇડને આપણે ક્યાં પહોંચાડવું છે તો કે એને આપણે પ્યોર કરવા માટે, શુદ્ધ કરવા માટે ક્યાં પહોંચાડવાનું છે? લંગ્સમાં પહોંચાડવાનું. તો એ કામ એ કોણ કરશે તો કે હાર્ટ કરશે. આ કોણ કરશે તો કે હાર્ટ કરશે. તો હાર્ટ કેવી રીતે કરશે એ આપણે જોઈ લઈ. તો કે હાર્ટ શું કરશે તો કે મેં તમને કીધું એ શું કરશે હાર્ટ તો કે નાની નાની, આ નાની નાની શું છે તો કે બ્લડ કેપિલરીઝ, જેને રુધિર કેશિકાઓ કહેવાય. અહીંયાથી જે આ બ્લડ છે, આ જે રુધિર કેશિકાઓ છે, હવે જો અહીંથી જે લઈ જશે એને કહેવામાં આવશે વેન. શું કહેવામાં આવશે? વેન. ગુજરાતીમાં એને કહેવામાં આવશે શીરા. શું કહેવામાં આવશે? શીરાઓ. એ ક્યાં લઈ જાય છે બ્લડને તો કે એ બ્લડને લઈ જશે કેમાં તો કે આની અંદર, જમણા કર્ણકની અંદર અથવા તો
રાઈટ એટ્રિયમની અંદર. હવે જો આ બ્લડને છે ને અહીંયા કેમ મેં આ શુદ્ધ બ્લડ હતું, હવે આ કેવું છે CO2 વાળું બ્લડ એટલે કે દૂષિત બ્લડ છે. આને હું બ્લેક કલરથી બતાવું છું તમારી સરળતા ખાતર. આ બ્લડને ક્યાં લઈ જાય? જો આ રીતે સેમ ટુ સેમ પ્રોસિજર છે. અને જે આ હાર્ટને જે અડે બરાબર એને કહેવામાં આવે છે, હું આમાંથી લખું પેનથી, વેના કાવા. મતલબ કે સૌથી મોટી વેન. ગુજરાતીમાં એને કહેવાય મહાશિરા. બે ટાઈપની શિરા હોય, એક પાર્શ્વ મહાશિરા હોય અને એક અગ્ર મહાશિરા હોય બરાબર. તો આ વેના કાવા છે એ શું છે તો કે સૌથી મોટી શિરા. જો પહેલાં શું છે બ્લડ કેપિલરીઝ એટલે કે રુધિર કેશિકાઓ, બ્લડ કેપિલરીઝ રુધિર કેશિકાઓ આને એ જ કહેવાય બરાબર. લખવાની જરૂર નથી, બ્લડ કેપિલરીઝ અથવા રુધિર કેશિકાઓ જ આને કહેવાય. પછી એને શું કહેવાય તો કે વેન. આગળ જાય એટલે વેન, વેન એટલે શિરાઓ. જો યાદ રાખજો વેનની અંદર હંમેશા કેવું બ્લડ હશે? CO2 વાળું બ્લડ. હવે એ જે સૌથી મોટી બનશે એને શું કહેવામાં આવશે? વેના કાવા અથવા તો મહાશિરા બરાબર. તો અહીંયા બ્લડ પહોંચી ગયું. હવે જો બ્લડ અહીંયા ભરાઈ જશે ત્યારે શું હોય? મેં તમને કીધું જ્યારે બ્લડ ભરાય ત્યારે શું હોય તો કે રિલેક્સ હોય. ત્યારે કેવું થાય તો કે રિલેક્સ થાય. ગુજરાતીમાં એને કહેવાય કે શું કરશે? આખું ફૂલાઈ જશે. આખું ભરાઈ જાય એટલે બ્લડ અહીંથી આમ નીકળવાનું સ્ટાર્ટ કરશે ત્યારે આ શું થઈ જશે તો કે કોન્ટ્રાક્ટ થઈ જશે. મતલબ શું થઈ જશે? સંકોચન. જ્યારે આખું આ ભરાઈ ગયા પછી થશે સંકોચાશે. બ્લડ ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. હવે આ બ્લડને આપણે ક્યાં મોકલવાનું છે તો કે આ બ્લડને આપણે મોકલવાનું છે લંગ્સની અંદર. શું કામ લંગ્સની અંદર મોકલવાનું છે તો કે એને શુદ્ધ કરવા માટે. આ કેવું બ્લડ છે તો અહીંયા લખી નાખીએ આ બ્લડ આપણે CO2 પ્લસ બ્લડ અથવા CO2 પ્લસ રુધિર. મતલબ આ કેવું બ્લડ છે? CO2 વાળું. આખું આ બ્લડ કેવું છે તો કે રુધિર વાળું બ્લડ, સોરી CO2 વાળું બ્લડ અથવા તો રુધિર. હવે આને ક્યાં મોકલવાનું છે તો કે લંગ્સમાં. તો જો અહીંથી નીકળશે, અહીંથી આપણે કાઢીએ, જોજો અહીંથી અને નીચેથી કાઢવું પડશે. અહીંયા નાની નાની બ્લડ કેપિલરીઝ થઈ જશે બરાબર. હવે આ જે હાર્ટથી લંગ સુધી જે લઈ જાય એનું પણ નામ છે. તેને ઇંગ્લિશમાં કહેવાય પલ્મનરી આર્ટરી. એને ગુજરાતીમાં કેવું હોય તો એને કહેવાય ફૂસફૂસીય ધમની. શું કહેવાય? ફૂસફૂસીય ધમની. તો હવે બ્લડ પાછું ક્યાં આવી ગયું? ફેફસામાં. મતલબ હવે પાછું અહીંયા વળી પાછી આ પ્રોસિજર શું થશે? ફોલો થશે. આમ આ પ્રોસિજર, આ સર્કલ છે આપણી જે શ્વાસોશ્વાસની ક્રિયા છે, O2 લઈ છે, CO2 દઈ છે, O2 લઈ છે, એ પ્રોસેસ આ ચાલુ રહેશે. ને આ રીતે આખું જે તમારું શું કહેવાય હાર્ટ છે એ આને પમ્પિંગ કરશે. જે વધારાના અમુક ટોપિક છે એ આપણે આની અંદર લઈ લઈ. ક્યાં ક્યાં તો કે આ જોઈ લઈ કે આર્ટરીઝ છે એટલે કે કોણ તો કે ધમની. તેનું અમુક કામ જોઈ લઈ. આર્ટરીઝ એટલે આ જે હાર્ટથી ક્યાં લઈ જાય છે તો કે બોડી સુધી જે શરીર લોહી લઈ જાય છે એ કોણ છે તો કે ધમની બરાબર, આર્ટરીઝ. તો એના શું ફંક્શન છે તો કે એક તો અહીંયા જ આપણે લખી નાખીએ જેથી આપણને ઇઝી પડે. તો કે હાઈ પ્રેશર. હાઈ પ્રેશર શું કામ હોય તો કે જો આ હાર્ટ છે એ બ્લડને કેવું કરે છે? પંપ કરે છે. એટલે એનું પ્રેશર કેવું હશે? હાઈ હશે. ગુજરાતીમાં લખી નાખીએ ઊંચા દબાણે. ઊંચા દબાણે શું કરે છે તો કે અહીંથી લઈને અહીંયા સુધી મોકલશે. ક્યાંથી તો કે હાર્ટથી લઈને બોડી સુધી શું મોકલશે તો કે બ્લડને મોકલશે. પણ કેવા પ્રેશરથી? હાઈ પ્રેશરથી. હવે જો પ્રેશર હાઈ હોય તો દિવાલ કેવી હોવી જોઈએ તો કે વોલ એની કેવી હોવી જોઈએ? દિવાલ કેવી હોવી જોઈએ તો કે થીક હોવી જોઈએ, જાડી હોવી જોઈએ. દિવાલ કેવી હોવી જોઈએ? થીક એન્ડ ઇલાસ્ટિક. એન્ડ કેવી? ઇલાસ્ટિક. ઇલાસ્ટિક એટલે રબર જેવી બરાબર. થીક એન્ડ ઇલાસ્ટિક ગુજરાતીમાં લખી નાખીએ જાડી હોવી જોઈએ. અને બીજી કેવી હોવી જોઈએ તો કે સ્થિતિસ્થાપક. મતલબ તમે એને પકડીને આમ ખેંચો તો પાછી તમે મૂકો એટલે હતી એવી થઈ જાય. તો જો ધમની કેવી છે તો કે આર્ટરીઝની અંદર હાઈ પ્રેશર, અહીંયા જ લખી દો તમને, હાઈ પ્રેશર
હાઈ પ્રેશર શું કામ? તો કે હાર્ટથી ક્યાં મોકલે છે? તો કે બોડી સુધી. હાર્ટમાંથી નીકળતું હોય તો પ્રેશર કેવું હોય? તો કે વધારે હોય. બરાબર. દિવાલ કેવી હશે? તો કે વોલ એની કેવી હશે? થીક એન્ડ ઇલાસ્ટિક. ક્લિયર? થીક એન્ડ ઇલાસ્ટિક એટલે ગુજરાતીમાં એને કહેવાય કેવી હશે? તો કે જાડી અને સ્થિતિસ્થાપક. મતલબ જાડી એટલે રાખવી પડે કેમ કે અહીંથી ક્યાં થશે? તો કે હાર્ટમાંથી હાઈ પ્રેશરથી બ્લડ આવશે તો દિવાલ જાડી હોવી જોઈએ અને ઇલાસ્ટિક એટલે કે સ્થિતિસ્થાપક હોવી જોઈએ, અને ખેંચો એટલે પાછી હરખી થઈ જવી જોઈએ. હવે એના પછી ધમની પછી વેન. વેન છે એને કહેવાય શિરાઓ. જો અહીંયા O2 વાળું બ્લડ જ હશે એટલે કે O2 પ્લસ બ્લડ, અને શિરાની અંદર શું હશે? CO2 પ્લસ બ્લડ અથવા તો CO2 પ્લસ રુધિર. આની અંદર શું થશે? તો કે આની અંદર લો પ્રેશર, કેમ કે બોડીમાંથી ક્યાં જાય છે? ટુ હાર્ટ. મતલબ બોડીમાંથી હાર્ટ એટલે શરીરમાંથી ક્યાં જાય છે? હૃદયમાં. મતલબ જાજા પ્રેશર જાડું ન હોય તો દિવાલ કેવી હશે? થીન હશે. થીન વોલ એન્ડ લો ઇલાસ્ટિક. મતલબ શું છે? અને દિવાલ કેવી હશે? તો કે પાતળી દિવાલ હશે અને શું હશે? તો કે ઓછી સ્થિતિસ્થાપક. ક્લિયર? તો આ બધી વસ્તુ હતી. હજી એક વસ્તુ અહીંયા તમને કહી દઉં કે જે આની વસ્તુ કહી દઉં એ છે પલ્મનરી આર્ટરીસ. પલ્મનરી આર્ટરીસ શું કરશે? તો કે આ એક અપવાદ છે. પલ્મનરી આર્ટરીસ શું કરશે? તો કે હાર્ટમાંથી CO2 વાળું બ્લડ ક્યાં પહોંચાડે છે? લંગ્સની અંદર. હાર્ટમાંથી CO2 વાળું બ્લડ ક્યાં પહોંચાડે છે? પલ્મનરી આર્ટરીસ એટલે ફૂસ્ફૂસીય ધમની, જે ક્યાં પહોંચાડે છે? તો કે હાર્ટમાંથી લંગ્સમાં. એવી જ રીતે શું છે? તો કે લંગ્સમાંથી હાર્ટમાં એટલે ફેફસામાંથી હૃદયમાં એ જે બ્લડ પહોંચાડે છે કેવું? O2 વાળું. એ છે પલ્મનરી વેન્સ. કોણ છે? પલ્મનરી વેન્સ અથવા તો ફૂસ્ફૂસીય શિરા. કોણ છે? ફૂસ્ફૂસીય શિરા. થેન્ક યુ. એક નવો પ્રયત્ન કર્યો છે તમારા માટે, અને એવું વિચાર્યું છે કે ખરેખર એક શિક્ષક તરીકે અથવા એક ટીચર તરીકે મારે થોડુંક વધારે સિમ્પ્લિફાઈડ કરીને તમને સમજાવવું જોઈએ, એટલે મારી રીતે એક આ નવો પ્રયત્ન કર્યો છે. જો તમને ગમે તો મને કહેજો. બરાબર. બાકી મને વોટ્સઅપ નંબર તો છે જ તમારા. થેન્ક યુ.